વ્યારા અને વાલોડ તાલુકા સહિતના વિસ્તારોમાં આજે વરસાદ શરૂ થયો છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજની એન્ટ્રી થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વરસાદથી છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વ્યારા ટાઉનના સ્ટેશન રોડ, મુખ્ય બજાર, મિશન નાકા અને જનક નાકા જેવી નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગરમી અને બફારામાંથી રાહત આપતો વરસાદ હવે ક્યાંક મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે. આવતીકાલે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને પણ સાવચેત રહેવા હવામાન વિભાગની ખાસ સલાહ. સોનગઢ તાલુકાના ચિમેર, મેઢા, ધનમોલી અને ખાંજર ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી હતી. તેમણે અપેક્ષ કર્યો હતો કે તેઓ લાંબા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના અનેક સરકારી યોજનાઓથી વંચિત છે. કલેક્ટરે માત્ર આવાસ યોજના અંગેનું સામાન્ય માર્ગદર્શન આપીને સ્વાગત કાર્યક્રમમાં સમાપ્ત કર્યો હતો. કલેક્ટરના આ વલણથી મહિલાઓમાં સંતોષ જોવા મળ્યો ન હતો.